નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। હાલમાં ગુજરાતમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, જેમાં 8 થી 9 વર્ષથી ઓછી વયના બાળકો આવી રહ્યા છે, જેમાં શરદી, ખાંસી, ડાયરિયા, તાવ, માથામાં દુખાવો, તેને વાયરલ એનેકેફેલાઇટિસના લક્ષણો હોય છે। આવા બાળકો ઘણીવાર ભાન પણ ગુમાવી બેસતા હોય છે। પ્રકારના રોગની સારવાર સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં PICUમાં કરવામાં આવેલ છે। હાલમાં 3 દર્દીઓ છે, જે પૈકી 2 દર્દીઓ ગંભીર છે અને એક બાળકને સારું થતાં તેને વોર્ડમાં ખસેડવામાં આવ્યું, જ્યારે સવારે 1 વર્ષીય બાળકનું શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે અને સીરમ સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલાયા। 60% મૃત્યુઆંક છે, પરંતુ ગભરાવાની જરૂર નથી। દર્દીને વહેલી તકે સારવાર માટે ખસેડવામાં આવે તો તેનો જીવ બચાવી શકાય છે। ગામડાના વિસ્તારમાં વધારે જોવા મળે છે। કાચા મકાનોમાં રહેતી સેન્ડ ફ્લાય બાળકોને કરડે ત્યારે આ રોગની સંભાવના હોય છે। આ ડિઝીઝ છે ગામડાના વિસ્તારમાં, ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયાઝ છે, પંચમહેલ, ગોધરા એવા વિસ્તારમાં વધારે જોવા મળે છે, કેમ કે ત્યાં કાચા મકાનો હોય છે અને એવા કાચા મકાનોમાં જે ક્રેક્સ એન્ડ ક્રિવાઇસીસ જે હોય છે, એમાં આ જે સેન્ડ ફ્લાય નામનું જંતુ હોય છે એ વધારે હોય છે અને સેન્ડ ફ્લાય જંતુના કરડવાથી આ જે વાયરલ એન્કેફેલાઇટિસનો રોગ થાય છે, બરાબર। અને ખાસ કરીને એ લોકોનું ગાય ભેંસનું તબેલા હોય તો એવા પર આ જે સેન્ડ ફ્લાય જે ફ્લાય છે, એક જાતનો માખી છે, તો એ ત્યાં બેસે છે અને એ બાળકોને જ્યારે કરડે તો આ શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસ થઈ શકે છે એવા બાળકોને। શું છે આખું? હા, અત્યારે હાલમાં જે પરિસ્થિતિ જે અહીંયા ગુજરાતમાં ચાલી રહી છે, ખાસ કરીને જે આપણા પંચમહેલ ડિસ્ટ્રિક્ટ, દાહોદ, ગોધરા એવા વિસ્તારમાંથી જે અમુક 8 કે 9 વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે, એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસ જોવા મળે છે। ખાસ કરીને એવા બાળકોને શરૂઆતમાં તાવ હોય છે, વધારે તાવ હોય છે, અમુકને માથા દુખાવાની ફરિયાદ હોય છે અને સાથે સાથે ઝાડા ઉલટી અને અમુકમાં શરદી, ખાંસી, આ બધાને પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય, કે જે એકચ્યુઅલ જે એન્કેફેલાઇટિસના પહેલાંના સિમ્ટમ્સ કહેવાય। અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનું જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે, કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે। તો એ બેભાનાવસ્થામાં પણ ઘણા લઈને આવે છે અને ઘણા શરૂઆત લક્ષણમાંથી પણ અહીંયા આવે છે। તો એ બાળક વધારે પડતા સિરિયસ હોય છે અને અમે અમારા અહીંયા જે સઘન સારવાર કેન્દ્ર છે, PICU પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં એવા બાળકોને આપણે દાખલ કરીએ છીએ અને એ લોકોની આખી ટ્રીટમેન્ટ અમે પૂરું પાડીએ છીએ। હાલ કેટલા દર્દી દાખલ છે અને શું છે? હા, હાલમાં અત્યારે 3 દર્દીઓ દાખલ છે, જેમાંથી 2 દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે અને એક બાળકને થોડુંક સારું થયું છે, તો અમે ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે અને હાલ એને વોર્ડમાં શિફ્ટ કર્યું છે। હા, સવારે એક વર્ષનું એક પેશન્ટ આવેલું, રિયાન કરીને, એ એક્સપાયર્ડ થયેલું છે વાયરલ એન્કેફેલાઇટિસ સસ્પેક્ટેડ। એમાં એજ ગ્રુપ 8 મહિનાથી 8 વર્ષ સુધી આવા બાળકો હોય છે અને મોટે ભાગના બાળકો જે છે આ સેમ 8 વર્ષની નીચેના જ હોય છે। આમ તો જે ખરેખર એ 14 વર્ષની નીચેના બાળકોમાં જોવા મળે છે, પણ અત્યારે જે પણ અહીંયા દર્દીઓ આવ્યા છે એ લોકોની ઉંમર મોસ્ટ ઓફ ધ ટાઈમ મતલબ અહીંયા જે છે 8 વર્ષની નીચે છે। કોઈ સેમ્પલ આપણે બહાર મોકલવામાં આવે છે? હા, આપણે સેમ્પલ છે બ્લડ સેમ્પલ, જેને આપણે સીરમ સેમ્પલ કહીએ છીએ, અને CSF સેમ્પલ એ આપણે ગાંધીનગર ખાતે મોકલીએ છીએ। ટોટલ અત્યારે પંચમહાલમાં આમ છે જો 60% એક્સપાયરી રેટ છે, કેમ કે આમાં મોર્ટેલિટી રેટ વધારે હાઈ હોય છે અને એ પણ અમારી મીન્સ કે જેટલું પણ એને સરસ ટ્રીટમેન્ટ આપીએ પણ ડિઝીઝનું પ્રકાર જ એવું પ્રકારનું છે કે આ દર્દીઓ વધારે સિરિયસ થઈને મૃત્યુ પામે છે। પણ એનામાંથી ગભરાવાની જરૂર નથી, કેમ કે આ દર્દીનું જે છે કે એની જે સારવાર માટે તરત લઈને આવે તો એવા દર્દીનો બચાવ થઈ શકે। અને ખાસ કરીને જે પણ બાળકોને ગામડાઓમાં જે તાવ હોય, વધારે પડતું તાવ હોય કે ઝાડા ઉલટી હોય, તો એ લોકોને તરત દવાખાને લઈ જવું જોઈએ। વડોદરા સિટીમાં કંઈ એવું કંઈ દેખાઈ નથી રહ્યું? વડોદરા સિટીમાંથી મોટે ભાગના કેસીસ એવા નથી, આ બધા કેસીસ પંચમહેલ, ગોધરા અને એવા વિસ્તારમાંથી જ આવે છે।